પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્રામવારે સભાસ્થાનમાં જાય છે. શું આપણે નિયમિત આપણા ધર્મસ્થાનમાં જવું જોઈએ? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, કેમ છો તમે? પ્રિય દર્શકો, અમે પ્રભુ ઈસુના આભારી છીએ કે તેમણે આ એક તક અમને આપી કે અમે સ્તવન કાર્યક્રમ લઈને ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ શકીએ. આપ સર્વ જેઓ આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો અને જેઓ આજે પ્રથમવાર આ કાર્યક્રમ જોઈ રહ્યા છો, તેઓ સર્વનો હું પ્રભુ ઈસુના નામમાં આવકાર કરું છું. વહાલા દર્શકો, હું વિશ્વાસથી માનું છું કે આ કાર્યક્રમ મારફતે આપને આત્મિક આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. આજનો આપણો અભ્યાસ લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય તેના 3જા વચનથી 37મા વચન પર આધારિત છે. જે મુખ્ય બાબતો આપણે વિચાર કરવા જઈ રહ્યા છીએ તે તો આ પ્રમાણે છે. પરીક્ષણ પછી પ્રભુ ઈસુ ગાલિલમાં પાછા આવે છે અને સભાસ્થાનમાં શિક્ષણ આપે છે. લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય તેની 16મી કલમથી 21મી કલમ સુધીની જે નોંધ છે તે નોંધ માત્ર લુક જ કરે છે અને તે બનાવ એટલો અદ્ભુત છે કે આપણે તેને નજરઅંદાજ કરી શકીએ નહીં. પ્રભુ ઈસુના સમયમાં સભાસ્થાન યહૂદીઓ માટે સૌથી મહત્વનું ધાર્મિક સ્થાન હતું. તે બેબીલોનના બાંધકામ સમયે અસ્તિત્વમાં આવ્યું હશે. પ્રભુ ઈસુ વિશ્રામવારે સભાસ્થાનમાં જાય છે. પ્રભુ ઈસુ સભાસ્થાનમાં યશાયા પ્રબોધકના પુસ્તકના 61મા અધ્યાયની 1લી અને 2જી કલમને વાંચે છે. તે લોકોની ભીડને જુએ છે. આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. ધર્મશાસ્ત્રની આ કલમનો એક ભાગ પૂરો થવા જઈ રહ્યો છે અને બાકીનો ભાગ પ્રભુ ઈસુના બીજા આગમન સુધી પૂરો થવાનો નહોતો. પાછા ફરવાનો દિવસ હજુ આવ્યો નહોતો. પાછા ફરવાનો દિવસ એટલે શું તે આજે આપણે શીખીશું. પ્રભુ ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા માણસને સાજો કરે છે. આવો વહાલા દર્શકો, આપણે દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ અને મારી આશા છે કે આજે તમે અમને મિસ કોલ કરશો, જેથી કરીને અમે જાણી શકીએ કે તમે આ કાર્યક્રમને નિહાળી રહ્યા છીએ. તો વહાલાઓ, આવો આપણે દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. વહાલા મિત્ર, જો તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે લુક અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 2જી કલમ સુધી પહોંચ્યા હતા. યાદ આવ્યું ને? તો આજે આપણે લુક અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 3જી કલમથી આગળ વધીશું અને 37મી કલમ સુધી પહોંચીશું. તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 170 નંબરના પૃષ્ઠ ઉપર તમારી સમક્ષ ખુલ્લું રાખો. અહીં તમે જોશો ઈસુની પરીક્ષા એ શીર્ષક નીચે લુક અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 3જી કલમમાં લખવામાં આવ્યું છે કે શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું, જો તું ઈશ્વર પુત્ર હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય. તમે જુઓ મિત્ર, શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુનો કરવાનું કહેતો નથી, જીવન નિભાવવા માટે રોટલી ખાવાની વાત કરે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ રીતે ઈશ્વરની પરીક્ષા કરવા માટે શૈતાન લલચાવે છે. 4 કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, માનવી ફક્ત રોટલી ઉપર જ જીવતો નથી. તમે જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર ઈશ્વરના વચનોને આધારિત પોતાના પ્રત્યુત્તર આપે છે. શૈતાનની સામે લડવા માટે પોતાના શબ્દો, બુદ્ધિ, તર્ક વિતર્ક કે શક્તિ નહીં, પણ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોની જરૂર હોય છે મિત્ર. હવે તમે જુઓ તો શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મનોવૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરે છે. 5 થી 8 કલમો જુઓ. પછી શૈતાને તેમને ઊંચે લઈ જઈને એક ક્ષણમાં દુનિયાના બધા રાજ્યો બતાવ્યા. શૈતાને તેમને કહ્યું, હું તને આ બધી સત્તા અને તેનો વૈભવ આપીશ. એ મને સોંપી દેવામાં આવ્યો છે અને હું ચાહું તેને તે આપી શકું છું. એટલે જો તું પગે પડીને મારી ભક્તિ કરે તો આ બધું તારું થશે. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, પ્રભુ તારા ઈશ્વરની તું ભક્તિ કર અને માત્ર તેમની જ સેવા કર. હવે આ કસોટીને પ્રેષિત યોહાન આંખોની લાલસા તરીકે ઓળખાવે છે. એદનવાડીમાં વચ્ચોવચ્ચ જે વૃક્ષ હતું એની સામે હવાએ જોયું અને એ એની આંખોને ગમી ગયું. આપણે જોયું તો મિત્ર, શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચી જગાએ લઈ જાય છે અને એક જ ક્ષણમાં દુનિયાના બધા જ રાજ્યો બતાવીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દેવાની વાત જણાવે છે. પરંતુ પ્રભુ ઈસુ ક્રિસ્ત તો કાંટાવાળા રસ્તા ઉપર ક્રૂસની દિશા તરફ આગળ વધી રહ્યા હતા. શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેવા માંગતો હતો કે ક્રૂસને જવા દે, એને ભૂલી જા. ક્રૂસ અથવા તો વધસ્તંભ એ તો દુઃખ સહન કરવાનો માર્ગ હતો. શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને દુઃખ સહન કરવા કરતા સુખ, આરામ અને મોજ મજાના રસ્તે આગળ વધવા જણાવે છે. 9 થી 13 કલમો જુઓ. પછી શૈતાન તેમને યરૂશાલેમ લઈ ગયો, તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ પર બેસાડ્યા અને કહ્યું, જો તું ઈશ્વર પુત્ર હોય તો અહીંથી કૂદીને નીચે પડ, કારણ શાસ્ત્રમાં લખેલું છે, ઈશ્વર પોતાના દૂતોને તારી સંભાળ લેવાની આજ્ઞા કરશે. તેમાં એમ પણ લખેલું છે, તેઓ તને પોતાના હાથમાં ધરી લેશે, જેથી તારો પગ પણ પથ્થર સાથે અથડાય નહીં. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી નહીં. ઈસુની બધી રીતે પરીક્ષા કરી ચૂક્યા પછી શૈતાન કંઈક મુદત સુધી તેમની પાસેથી ગયો. હવે મિત્ર, તમે જુઓ તો બાઇબલમાંના પ્રથમ પુસ્તક ઉત્પત્તિમાં 3 અધ્યાયમાં જોશો તો ત્યાં જણાવ્યા પ્રમાણે હવાનું પણ પરીક્ષણ થયું અને સર્વ સજીવોની માં હવાએ જ્યારે એદનવાડીમાં એ વૃક્ષનું ફળ જોયું ત્યારે તે ખાવાની એને ઝંખના થઈ, કારણ કે એને એવું લાગ્યું કે એ ખાવાથી એ જ્ઞાની બની જશે. બાઇબલમાં આ ઘટનાને પ્રેષિત યોહાન એમના દ્વારા લખાયેલા પ્રથમ પત્રના 2 અધ્યાયની 16મી કલમમાં જણાવતા કહે છે કે જીવનના મિથ્યાભિમાન તરીકે એને ઓળખાવે છે. આ હકીકત આત્મા અને વિશ્વાસની સાથે કાર્ય કરે છે. શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને પડકારતા જણાવે છે કે તું ઈશ્વર પુત્ર છે અને એટલે ઈશ્વર પુત્ર તરીકે તું પોતાને સાબિત કર, પુરવાર કર. એવું કરીશ તો લોકો તને સ્વીકારી લેશે. અહીંયા ઈશ્વર ઉપરના વિશ્વાસની નહીં પણ ધારણાની વાત કરવામાં આવી છે. ઈશ્વરને પડકારવાની વાત કરવામાં આવી છે. ઈશ્વર ઉપરનો વિશ્વાસ તો એમની ઉપર અવલંબવા, એમના ઉપર આધાર રાખવા સૂચવે છે અને તેમની ઈચ્છા પ્રમાણે કરવા જણાવે છે. હવે જેમ શૈતાને એ પ્રથમ માનવ યુગલનું પરીક્ષણ કર્યું અને ઈશ્વર વિશેની જુઠ્ઠી માહિતી એ માનવ મનમાં ભરી દીધી, ઈશ્વરને ખોટી રીતે રજૂ કર્યા, એવી જ રીતે મિત્ર શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરીક્ષણ વખતે પણ કરી રહ્યો છે. શૈતાન પણ ઈશ્વરના વચનો જાણે છે, પણ એનો એ દુરુપયોગ કરે છે, એનો એ મારી મચડીને ખોટો ઉપયોગ કરે છે. એટલે જ મિત્ર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોને બરાબર તપાસવા બહુ જરૂરી છે. એનો અભ્યાસ કરવો જરૂરી છે, એના ઉપર મનન કરવું જરૂરી છે, એનો મુખપાઠ કરવો જરૂરી છે, એનું વાંચન સતત કરવું જરૂરી છે, જેથી ઈશ્વરના વચનોને કોઈ ખોટી રીતે ટાંકે ને મિત્ર તો આપણું ધ્યાન દોરાય અને એ દ્વારા ચેતી શકાય કે આ વ્યક્તિ ઈશ્વરના વચનોનો દુરુપયોગ કરે છે. તમે રોજ ઈશ્વરના વચનો સાંભળો છો, પણ એ પૂરતું નથી મિત્ર. તમે બાઇબલ વાંચો, એના ઉપર વિચાર કરો, એનું મનન કરો, ઈશ્વરના વચનોને મુખપાઠ કરો અને એનો અભ્યાસ કરો. ઈશ્વર જરૂર તમારી મદદ કરશે અને આ વચનો દ્વારા તમે શૈતાનની સામે વિજય પણ પ્રાપ્ત કરી શકશો. પ્રેષિત યોહાન આપણને આવા અદ્ભુત મુક્તિદાતા વિશે જણાવતા એમણે લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની પહેલી 2 કલમમાં જણાવે છે કે મારા બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું, પણ જો કોઈ પાપમાં પડી જાય તો
આપણે માટે ઈશ્વર પિતાને વિનંતી કરનાર વકીલ ઈસુ ખ્રિસ્ત છે, જે ન્યાયી છે. ઈસુ ખ્રિસ્તની મારફતે જ આપણા પાપની આપણને માફી મળે છે. વારું આપણે હવે આગળ જોઈશું. લુકની સુવાર્તા, લુક અનુસાર શુભ સંદેશ, 4થો અધ્યાય, 14મી કલમ. ગાલિલમાં સેવા કાર્યની શરૂઆત, એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. પછી ઈસુ ગાલિલ પાછા ફર્યા અને પવિત્ર આત્માનું પરાક્રમ તેમની સાથે હતું. આસપાસના આખા વિસ્તારમાં તેમના વિશેના સમાચાર ફેલાઈ ગયા. તમે જુઓ મિત્ર, પરીક્ષણ પછી પવિત્ર આત્માના પરાક્રમથી ભરપૂર થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલિલમાં પાછા ફરે છે. વ્યક્તિગત રીતે પરીક્ષણ કોઈ પણ માણસને માટે બે બાબતો કરી શકે મિત્ર. પહેલી બાબત છે, કાં તો પરીક્ષણ વ્યક્તિને મજબૂત કરી શકે ઈશ્વર ઉપરના વિશ્વાસમાં, અથવા તો પરીક્ષણ વ્યક્તિને નબળી પાડી દે. મુશ્કેલીઓ અને કસોટીઓ કાં તો આપણને મીઠા સમાન બનાવી દે અથવા તો કડવા બનાવી દે, કાં તો એ આપણને નરમ બનાવે અથવા તો કઠણ બનાવે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર હોય મિત્ર, તો આપણને કેટલી બધી જરૂર હોય, કેટલી બધી પવિત્ર આત્માની જરૂર હોય. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તમે પણ મિત્ર ઈશ્વર પવિત્ર આત્મા પામી શકો છો. હવે 15મી કલમ જુઓ. એ યહૂદીઓના ભજન સ્થાનમાં શિક્ષણ આપતા હતા અને બધા તેમની પ્રશંસા કરતા હતા. પરીક્ષણ થયા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલિલમાં યહૂદી ભજન સ્થાનમાં આવીને શિક્ષણ આપવા લાગ્યા, જ્યાં માણસો દ્વારા તેમની પ્રશંસા થઈ, એમને શાબાશી મળી. હવે આ વચનોમાં એક વિરોધાભાસ છે મિત્ર, એક વિચિત્રતા જોવા મળે છે. ઈસુ ખ્રિસ્તની પ્રશંસા થઈ. જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રશંસા કરી એ જ લોકોએ પાછળથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર પણ કર્યો. અને એટલે મિત્ર, મુખ દ્વારા કશુંક કહેવું અને કૃત્યો દ્વારા એનાથી જુદું જ કરવું એ શક્ય છે. મુખ મુદ્રા ઉપર સારા શબ્દો હોય, પ્રશંસાયુક્ત શબ્દો હોય, પણ હૃદયમાં કડવાશ હોય, ક્રોધ હોય અને માત્ર આડંબર હોય. ઈશ્વરને મિત્ર આપણી ખુશામતી ભર્યા શબ્દોની જરૂર નથી. પવિત્ર ન્યાયી ઈશ્વરને આપણું જીવન આપવાની આપણે જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણા ગમે તેવા પાપોની માફી આપવા તૈયાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનને હેતુવાળું બનાવીને યોગ્ય દિશામાં ચલાવવા માંગે છે. देव यहोवा मुझ आधा, देव यहोवा मुझ आधा, तुझ बिन जगમાં હું લાચાર, મુझ પર તારી પ્રીતિ વધાર, પ્રીતિ વધાર. देव यहोवा मुझ आधा. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. पाप थकी तू तो छोड़ावे, पाप थकी तू तो छोड़ावे, परीक्षणोથી बचावे, परीक्षणोથી बचावे. देव यहोवा मुझ आधा. તારા વિધિઓ સન્મુખ રાખું, ન્યાયપણાનું ફળ હું ચાહું. તારા વિધિઓ સન્મુખ રાખું, ન્યાયપણાનું ફળ હું ચાહું. આજ્ઞા તમારી મુझ મને સાપો, આજ્ઞા તમારી મુझ મને સાપો.
यहोवा दीपक सारो अंधारामा प्रकाश मारो તું છે યહોવા દીપક સારો અંધારામાં પ્રકાશ મારો તુજ તેજે સૌ તિમિર ખસે છે. 16-21 કલમો હવે જુઓ. વતનમાં ઈસુનું નકાર એ શીર્ષક નીચે 16-21મી કલમમાં લખ્યું છે. પછી ઈસુ નાઝરેત જ્યાં તેમનો ઉછેર થયો હતો ત્યાં ગયા અને હંમેશની જેમ વિશ્રમવારે તે ભજન સ્થાનમાં ગયા. તે શાસ્ત્ર વાંચવા ઊભા થયા અને સંદેશવાહક યશાયાનું પુસ્તક તેમને આપવામાં આવ્યું. તેમણે વીંટો ઉઘાડીને જ્યાં આ પ્રમાણે લખેલું છે તે જગ્યા કાઢી. પ્રભુનો આત્મા મારા પર છે, કારણ દીનજનોને શુભ સંદેશનો ઉપદેશ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દ્રષ્ટિ પાછી મેળવવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા અને જે વર્ષમાં પ્રભુ પોતાના લોકને બચાવશે તે વર્ષની જાહેરાત કરવા મોકલ્યો છે. ઈસુએ વીંટો વીંટાળી દીધો અને સેવકને પાછો આપી બેસી ગયા. ભજન સ્થાનમાં બધાની નજર તેમના ઉપર મંડાઈ રહી. તે તેમને કહેવા લાગ્યા, આજે આ શાસ્ત્ર ભાગ તમે તે વંચાતો સાંભળ્યો ત્યારે જ પરિપૂર્ણ થયો છે. હવે ડોક્ટર લુક દ્વારા વર્ણવેલા આ પ્રસંગ ઉપર બહુ જ ધ્યાન આપવાની જરૂર છે મિત્ર. આપણને જણાવવામાં આવ્યું છે કે પરીક્ષણ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વતનમાં જાય છે. હવે મોટે ભાગે જે વતનની વ્યક્તિ જો પ્રખ્યાત થાય, કોઈ વતનની વ્યક્તિ પ્રખ્યાત થાય તો એ પ્રાંતના લોકો એ વ્યક્તિ માટે અભિમાન કરે, પોતાને વિશેષ માને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેત નગરમાં જાય છે જ્યાં એમનો ઉછેર થયો હતો, પરંતુ ત્યાં શું થાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લોકો ગર્વ કરતા નથી. રીત પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેતના યહૂદી ભજન સ્થાનમાં જાય છે. યહૂદી લોકો શાબ્બાત દિને એટલે કે આપણા કેલેન્ડર પ્રમાણે શનિવારે યહૂદી ભજન સ્થાનોમાં ઈશ્વરનું ભજન કરતા હતા. અને તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હોવા છતાં પણ નાઝરેથમાં જે ભજન સ્થાન હતું એમાં જાય છે. હવે ત્યાં એમને સંદેશવાહક યશાયાનું પુસ્તક આપવામાં આવે છે. એ દિવસોમાં મિત્ર અત્યારે આપણી પાસે બાઇબલ છે એવા રૂપમાં 66 પુસ્તકોનું સમૂહવાળું બાઇબલ નહોતું, પરંતુ યહૂદીઓ વીંટાઓમાં ચર્મપત્રો ઉપર મોશેના નિયમો તેમજ સંદેશવાહકોની ભવિષ્યવાણીઓ અને કાવ્યમય પુસ્તકો રાખતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંદેશવાહકોનું પુસ્તક આપવામાં આવ્યું, જેમાંથી એમણે સંદેશવાહક યશાયાનો 61મો અધ્યાય 1 અને 2 કલમ વાંચી. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાંચન કરી રહ્યા પછી લોકોને કહે છે કે આજે આ શાસ્ત્ર ભાગ તમે તે વાંચતો સાંભળ્યો ત્યારે જ પરિપૂર્ણ થયો છે. લુકની સુવાર્તા લુક અનુસાર શુભ સંદેશ 4 અધ્યાય 18 ને 19 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી ઉપરના આગમનના હેતુને પ્રગટ કરવામાં આવ્યો છે મિત્ર. ઈશ્વર વગરની પ્રત્યેક વ્યક્તિ ભલે ગમે તે દેશની એ હોય, ગમે તે સંસ્કૃતિની હોય, પણ એ પાપોની ગુલામી નીચે દબાયેલી છે, કચડાયેલી છે. પાપી સ્વભાવને લીધે માણસ સત્ય જીવંત ઈશ્વરથી દૂર છે અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવવા માટે, પાપોની ક્ષમા અને શાશ્વત જીવનની ભેટ આપવા માટે આવ્યા. માણસને જીવન મળે, સાચી દિશા અને સચોટ હેતુ મળે, જીવનમાં ખરી શાંતિ અને કાયમી આનંદ મળે અને અનંતકાળના નાશમાં જતો માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની સાથે મેળાપ પામે, એને ભેટમાં સાર્વકાલિક જીવન મળે. એટલા માટે મિત્ર, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા હતા. ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવીના પાપનો દંડ સંપૂર્ણ રીતે ભરપાઈ કરી દીધો અને એટલે હવે માણસે સ્વપ્રયત્નથી મુક્તિ ખરીદવાની નથી, પણ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકીને ઈશ્વર પાસેથી ભેટમાં પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કરી લેવાની છે. 22મી કલમ જુઓ. એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની મધુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેઓએ કહ્યું, શું તે યોસેફનો પુત્ર નથી? ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તના શબ્દો સાંભળીને લોકો મુગ્ધ થઈ ગયા અને એ લોકોએ અંદરો અંદર પૂછ્યું કે શું આ યોસેફનો પુત્ર નથી? ઈશ્વર પુત્રને એ લોકો સામાન્ય અને સાધારણ રીતે લેખવી રહ્યા છે. યોસેફનો પુત્ર કેવી રીતે ઈશ્વર પુત્ર, ઈશ્વરનો અભિષિક્ત હોઈ શકે? તમે જુઓ મિત્ર, માણસની ધારણાઓ અને પૂર્વગ્રહો તેને સચ્ચાઈથી દૂર રાખે છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે અને માનવીના અજોડ ઉદ્ધારક છે. એ હકીકત માટે ખોટા પૂર્વગ્રહો દૂર કરવાની જરૂર છે.
23 થી 27મી કલમમાં લખ્યું છે. તેમણે કહ્યું, હું જાણું છું કે તમે મારી આગળ આ કહેવત ટાંકશો, ડૉક્ટર તું પોતાને સાજો કર. તમે મને એમ પણ કહેશો, કાપરનાહૂમમાં તે કરેલા જે કાર્યો વિશે મેં સાંભળ્યું છે તે જ કાર્યો અહીં તારા પોતાના વતનમાં કર. પણ હું તમને સાચે જ કહું છું, સંદેશવાહકોનો સ્વીકાર પોતાના વતનમાં કદી થતો નથી. હું તમને સાચે જ કહું છું કે એલિયાના સમયમાં 3.5 વર્ષ સુધી વરસાદ પડ્યો નહોતો અને આખા દેશમાં ભારે દુકાળ હતો. ત્યારે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી, છતાં એલિયાને તેમાંની કોઈ વિધવાને ત્યાં નહીં, પણ માત્ર સિદોન પ્રદેશના સારફાતની વિધવાને ત્યાં જ મોકલવામાં આવ્યો હતો. વળી સંદેશવાહક એલીશાના સમય દરમિયાન ઇઝરાયેલમાં ઘણા કોડિયા હતા, છતાં તેમાંના કોઈને શુદ્ધ કરવામાં આવ્યો નહોતો, પણ માત્ર સિરિયાના નામાનને જ શુદ્ધ કરવામાં આવ્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્ભુત રીતે એમની ઘટનાને 2 ઐતિહાસિક ઘટનાઓના દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે. તમે ઈશ્વરના અભિષિક્ત ઉપર એટલે કે મારી ઉપર વિશ્વાસ કરવાના નથી, કારણ કે ભૂતકાળમાં પણ ઇઝરાયેલી લોકોએ ઈશ્વરના સંદેશવાહકો અને ઈશ્વરના વચનો ઉપર વિશ્વાસ કર્યો નથી. ટૂંકમાં તમે પણ તમારા પૂર્વજોના પાપો અને કૃત્યોનું પુનરાવર્તન કરી રહ્યા છો. 28 થી 30 કલમોમાં લખ્યું છે, એ સાંભળીને ભજન સ્થાનમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધે ભરાયા. તેઓએ ઉઠીને ઈસુને નગર બહાર કાઢી મૂક્યા અને તેમને કરાડ પરથી ફેંકી દેવા તેમનું નગર જે પહાડ પર બંધાયેલું હતું તેના શિખર પર લઈ ગયા, પણ તે ટોળામાં થઈને ચાલ્યા ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તેમના વતનના લોકો દ્વારા નકાર કરવામાં આવ્યો. એ લોકોએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો નહીં. નાઝરેથની આજુબાજુનો વિસ્તાર પર્વતીય વિસ્તાર છે મિત્ર, અને એટલે એ લોકો ઈસુ ખ્રિસ્તને એક ટેકરી ઉપર લઈ જાય છે અને ત્યાંથી તેમને નીચે ફેંકી દેવાની યોજના કરે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ કાંઈ એ રીતે થવાનું નહોતું. ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ તો ક્રૂસ ઉપર બલિદાનયુક્ત મૃત્યુ થવાનું હતું, ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ટોળા મધ્યથી ચાલ્યા જાય છે. 31મી કલમ, દુષ્ટ આત્મા વળગેલો માણસ, એ શીર્ષક નીચે 31મી કલમમાં લખ્યું છે. પછી ઈસુ ગાલિલમાં આવેલા કાપરનાહૂમમાં ગયા અને ત્યાં વિશ્રામવારે તેમણે લોકોને શિક્ષણ આપ્યું. જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર અને તિરસ્કાર કરવામાં આવ્યો ત્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા ગયા. હવે ઈસુ ખ્રિસ્ત કાપરનાહૂમ નામના નગરમાં ગયા, અને એ જ રીતે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરનાર વ્યક્તિ પાસેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા જઈ શકે છે, કારણ કે વ્યક્તિના નિર્ણયને ઈશ્વર માન્ય રાખે છે અને ઈશ્વર કદી જ કોઈ વ્યક્તિ ઉપર ખોટું દબાણ કરતા નથી કે જબરજસ્તી કરતા નથી. પરંતુ હકીકત એ છે મિત્ર કે ઈશ્વર આપણી પાસેથી ચાલ્યા જાય છે અને બીજી વ્યક્તિ પાસે જાય છે. 33 થી 37 કલમ જુઓ. ભજન સ્થાનમાં દુષ્ટ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે મોટે અવાજે બૂમ પાડી, અરે નાઝરેથના ઈસુ, તમારે અને અમારે શું લાગે વળગે છે? શું તમે અમારો નાશ કરવા અહીં આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું. તમે તો ઈશ્વરના પવિત્ર સંદેશવાહક છો. ઈસુએ દુષ્ટ આત્માને આજ્ઞા કરી, ચૂપ રહે અને એ માણસમાંથી બહાર નીકળ. એ બધાના દેખતા દુષ્ટ આત્માએ તે માણસને નીચે ફેંકી દીધો અને તેને કંઈ પણ ઈજા કર્યા વિના તેમાંથી નીકળી ગયો. તેઓ બધા અચંબો પામી ગયા અને એકબીજાને કહ્યું, આ કેવા પ્રકારના શબ્દો! અધિકાર અને પરાક્રમથી તે દુષ્ટ આત્માઓને હુકમ કરે છે અને તેઓ બહાર પણ નીકળે છે. અને એ સમગ્ર પ્રદેશમાં ઈસુ અંગેની વાત પ્રસરી ગઈ. આજે મિત્ર, આપણે એવા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ અને જીવી રહ્યા છીએ કે જ્યારે શૈતાને, અશુદ્ધ આત્માઓએ પોતાનું માથું ઊંચું કર્યું છે. બાઇબલમાં બહુ જ સ્પષ્ટ રીતે શૈતાન અને અશુદ્ધ આત્માઓની વાસ્તવિકતા જણાવવામાં આવી છે મિત્ર, જેની અસર આજે બહુ જ સ્પષ્ટપણે જોવા મળે છે. આજે શૈતાનની પૂજા જોરશોરથી ચાલી રહી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દિવસોમાં પણ અશુદ્ધ આત્માઓ કાર્ય કરતા હતા અને આજે પણ મિત્ર, આજે પણ અશુદ્ધ આત્માઓ કાર્યરત છે. માણસ અશુદ્ધ આત્માની પૂજા શારીરિક ભૌતિક લાભને માટે કરે છે. જ્યાં પાપ સાથે, ભ્રષ્ટતા અને અનૈતિકતા સાથે ભજન થાય છે, ત્યાં એ તો અશુદ્ધ આત્માઓની પૂજા છે. જ્યાં માણસ ભાન ગુમાવી દે છે, પોતે શું કરે છે એનું પણ ભાન કે શાન એને ના રહે, તો એ પૂજા કેવી? આજે માણસ જાણી જોઈને એવા સ્થાને પહોંચવા માગે છે જ્યાં તે કોણ છે, ક્યાં છે અને શું કરી રહ્યો છે એ પણ ભૂલી જાય. સત્ય જીવંત ઈશ્વરનું ભજન તો પૂરા હૃદયથી, પૂરી બુદ્ધિથી, પૂરા સામર્થ્યથી અને પૂરા જીવથી કરવાનું બાઇબલમાં કહેવામાં આવ્યું છે મિત્ર. ટૂંકમાં જોઈએ મિત્ર, તો વ્યક્તિએ પોતાના શરીરમાં પૂરી જાગૃત અવસ્થામાં બહુ જ બુદ્ધિપૂર્વક એટલે કે મગજનો ઉપયોગ કરીને અને પૂરા પ્રેમથી સત્ય સનાતન એકમાત્ર જે સાચા ઈશ્વર છે તેમનું ભજન કરવાનું છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણે
સત્ય જીવંત ઈશ્વરનું ભજન સચ્ચાઈથી કરી શકીએ છીએ. સર્જનાર ઈશ્વર આજે પણ એમના પવિત્ર વચનો જે લિખિત સ્વરૂપમાં ઈશ્વરનું પ્રકટીકરણ છે તે દ્વારા આપણી સાથે વાત કરી રહ્યા છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને જીવન આપવાનું, પાપોની માફી આપવાનું અને સાચો કાયમી આનંદ અને ચિરકાલીન શાંતિ આપવાનું વરદાન આપે છે. આજે તમે મિત્ર ઈસુ ખ્રિસ્તને કેવો પ્રતિભાવ આપશો? પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ ચારે બાજુ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે પામવા તો તમારે પોતે અંગત રીતે નિર્ણય કરવાનો છે. ઈસુ ખ્રિસ્તના એ શબ્દોમાં અધિકાર અને પરાક્રમ છે જે જણાવે છે તારા પાપ માફ થયા છે અને તમારા પાપ માફ થશે. વહાલા દર્શક મિત્રો, શૈતાન પરીક્ષણના સમયે પ્રભુ ઈસુને પથ્થરમાંથી રોટલી બનાવવાનું કહે છે. શૈતાને પ્રભુ ઈસુને જગતના સઘળા રાજ્યો અને વૈભવ દેખાડ્યા અને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ. શૈતાન પ્રભુ ઈસુને મંદિરના બુરજ ઉપરથી નીચે પડવાનું કહે છે અને તેમનું પરીક્ષણ કરે છે. પરંતુ આપણે જોઈએ છીએ કે કેવી રીતે પ્રભુ ઈસુએ શૈતાનના દરેક પરીક્ષણનો જવાબ પ્રભુના વચન દ્વારા આપ્યો અને વિજયવંત બન્યા. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના અભ્યાસ દ્વારા ઈશ્વરે અવશ્ય તમારી સાથે વાત કરી છે અને તમે વચન મારફતે નવી વાતોને શીખ્યા છો. આજે ઈશ્વર એવું ચાહે છે કે તમે તેમના શરણમાં આવો અને તેમની આરાધના, ઉપાસના તથા સેવા પૂરા હૃદયથી અને સચ્ચાઈ સાથે કરો, કારણ કે તે તમારી અને મારી પાસેથી આવી જ અપેક્ષા રાખે છે. શું આજે તમે તમારા મનોને ઈશ્વરના માટે તૈયાર કરશો? ઈશ્વર એ પ્રમાણે કરવાની તમને સહાય કરો. વહાલા દર્શકો, આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમારા જીવનોમાં નિયમિત પરીક્ષણો, તકલીફો અને મુશ્કેલીઓ આવે છે, પણ તમે અમારા જીવનમાં એ પરીક્ષણો ઉપર વિજયવંત બનવાને માટે અમને મદદ કરો છો. અમારી સર્વ જરૂરિયાતોને તમે ઈસુના નામમાં પરિપૂર્ણ કરો છો. આજે તમે અમારી સાથે અને પાસે રહો અને અમને મદદ કરો, જેથી કરીને અમે અમારું દૈનિક જીવન વિજયવંત જીવનારા બાળકો બનીએ. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શકો, ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.